નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અત્યારે અરબી સમુદ્રની અંદર થોડી વાર પહેલા જ મિત્રો શક્તિ નામના વાવાઝોડાનું નિર્માણ થઈ ચૂક્યું છે। અત્યારે જાણી લો કે આ વાવાઝોડાની અંદર કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળશે, કે ગુજરાતથી કેટલું આ વાવાઝોડું દૂર છે, અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધી શકે છે। આ શક્તિ નામના વાવાઝોડાને લઈને અત્યારે મોટી અપડેટ સામે આવી છે। અત્યારે વિવિધ પરિબળોને જોતા વાવાઝોડું ફરી એક વખત યુટર્ન મારશે। ત્યારે ગુજરાતના જાણીશું કે વિસ્તારની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। બીજી તરફ અત્યારે થોડી વાર પહેલા જ મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર આવનારી થોડી કલાકો માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આવનારા દિવસોને લઈને શું નવી આગાહી સામે આવી છે, હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને શું મોટી આગાહી વ્યક્ત કરી છે, જેમાં કેટલા વિસ્તારોની અંદર કેવા પવનો ફૂંકાશે, ગુજરાત ઉપર જે મિત્રો અત્યારે જે અપડેટો સામે આવી રહી છે એ તમામ અપડેટો એક પછી એક જાણીએ। એ પહેલા મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અમે તમને ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું વાદળોનું અત્યારે સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છે, જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના દરિયાઈ કાંઠે હાલ મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હાલ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી રહી છે। ફરી એક વખત મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે કચ્છમાં અત્યારે સેટેલાઇટની અંદર મિત્રો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્વારકા, ઓખા, જામનગરના વિસ્તારોની સાથે સાથે કચ્છના પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં, કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અરબી સમુદ્રની અંદર પણ મિત્રો અત્યારે નજર કરીએ તો આ સિસ્ટમના કારણે અત્યારે આ વાવાઝોડાની અસરો છે ગુજરાતમાં વર્તા જોવા મળી છે। માત્ર ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ પડી શકે છે તેવા અપડેટો સામે આવી રહ્યા છે। આપણે જાણીશું કે દ્વારકાના દરિયાથી આ વાવાઝોડું છે અરબી સમુદ્રની અંદર કેટલા કિલોમીટર દૂર જતું જોવા મળી રહ્યું છે એ જાણતા પહેલા મિત્રો આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમના કારણે છેલ્લી 24 કલાકની અંદર જેમાં ખાસ જૂનાગઢના લાગુના વિસ્તારોની સાથે સાથે સરેરાશ 2 થી લઈને 3 ઇંચ સુધીના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી ચૂક્યા છે। આમ મિત્રો જો વાત કરીએ તો આપણે સૌથી પહેલાં ગુજરાતમાં હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, નકશો રજૂ થયો છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આપણા ગુજરાત રાજ્યની અંદર જે વોર્નિંગ આપવામાં આવી છે વરસાદની, એમાં મિત્રો જો નજર કરીએ તો હાલ સૌરાષ્ટ્રના કચ્છ છે, કચ્છ લાગુના વિસ્તારોની સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર મેઘગર્જના સાથેનો વરસાદની હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી છે, તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। અત્યારે મિત્રો જે આગાહી સામે આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને, જેમાં ખાસ આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના સામે આવી છે એ બતાવી રહ્યા છીએ, જેમાં મોડેલો સામે આવી રહ્યા છે મિત્રો હજુ પણ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની, અમુક વિસ્તારોમાં સીમિત વરસાદની આગાહી છે। 2 થી લઈને મિત્રો 3 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયેલા વિસ્તારમાં અત્યારે વરસાદની સંભાવના છે જોવા મળી છે, તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળશે તેવી આગાહી મિત્રો સામે આવી રહી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। મોરબી છે, કચ્છ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાઈ કાંઠે, આ સાથે મિત્રો ઓખા બંદરના જે કેટલાક વિસ્તારો છે, અમરેલી છે, ગીર સોમનાથના ભાવનગરના કેટલાક અન્ય મહુવા આજુબાજુના જે છૂટાછવાયેલા ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। વરસાદની પણ અત્યારે સંભાવના છે, મેઘગર્જના સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, નવસારી, આમ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। અત્યારે હવે પછી મિત્રો આપણે જાણીશું કે શક્તિ નામનું જે વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર રચાઈ ગયું છે, જેને જોઈએ મિત્રો કહી શકાય માહિતી સામે આવી છે। એ મિત્રો તમે જોઈ શકો છો કે અમે તમને અત્યારે 850 HP સુધીના જે ઊંચાઈવાળા જે વાવાઝોડાના પવનો ઉડી રહ્યા છે એમની અંદર નજર કરીએ તો થોડી કલાકો સુધી મિત્રો આપણા ગુજરાતની ઉપર પણ આ વરસાદી સિસ્ટમનો માહોલ છે, આ વાદળોની વરસાદની જે શક્યતા છે એ પણ સામે આવી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આવનારી 6 થી લઈને 8 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વાવાઝોડું શક્તિ છે ગુજરાતમાં તબાહી મચાવશે।
ફરી એકવાર તોફાની પવનો ફૂંકાશે, પરંતુ આવનારી કલાકોને લઈને હવામાન વિભાગે પણ મિત્રો વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની આગાહી સામે આવી છે, બુલેટિન જાહેર કર્યું છે. હાલ મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાથી મિત્રો અત્યારે 230 કિલોમીટર દૂર આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. ગઈકાલે મિત્રો દ્વારકાથી 90 કિલોમીટર ઉપર ડીપ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમ હતી, પરંતુ દ્વારકાના દરિયાથી અત્યારે અરબી સમુદ્રની અંદર 250 કિલોમીટર દૂર આ વાવાઝોડું જતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાનું સેન્ટર છે એ પણ તમે જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આવનારી કલાકોને લઈને અત્યારે મોટી અપડેટ સામે આપી છે. ઉત્તરીય અને પશ્ચિમી દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી અને અત્યારે આવનારી 24 કલાકની અંદર અનુમાન સામે આવી રહ્યું છે કે આ વાવાઝોડું છે મિત્રો સાયક્લોનિક ની અંદર પરિવર્તિત થઈ શકે છે. આ સાથે મિત્રો તમે ટ્રેક પણ જોઈ શકો છો. અરબી સમુદ્રની અંદર અત્યારે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે અરબ સાગરમાં મિત્રો આ વિસ્તારોની અંદર હાલ તદ ઉપરાંત અત્યારે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. કેટલાક દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ હાલ સામે આવી રહી છે. દક્ષિણી દિશા તરફ આ વાવાઝોડું આગળ વધીને ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધ્યું છે આ વાવાઝોડું, જેમાં મિત્રો મધ્ય અરબી સમુદ્રની અંદર આવતા આ દરેક અપડેટો એક સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થશે. તો મિત્રો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ આ પવનો ફૂંકી શકે છે આ વાવાઝોડું. સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે બુલેટિન જાહેર થયું છે અને માહિતી પણ આપવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો આપણે બતાવી દઈએ તો અત્યારે જે રીતે વરસાદી સિસ્ટમ વાવાઝોડાને લઈને મિત્રો જે આગાહી સામે આવી છે તમે જોઈ શકો છો. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો ફિશમેન વોર્નિંગ ગ્રાફ પણ જાહેર હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. માછીમારો ભાઈઓને સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો હવામાન વિભાગ તરફથી આજે અને આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ તો વાવાઝોડાની અસરો વર્તાશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર તો જ્યાં ભારે તો અમુક ભાગોમાં વાવાઝોડાની અસરો પણ અત્યારે વર્તાતી શરૂ થઈ ચૂકી છે. સિવિયર સાયક્લોનની અસરોના કારણે મિત્રો અત્યારે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પણ વધારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રની અંદર મિત્રો જો વાત કરીએ તો તે 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવન તો ક્યારેક 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ દિશા તરફ મિત્રો આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તો જેના કારણે ગુજરાતથી દૂર હોવાના કારણે ગુજરાતમાં ભારે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું છે મિત્રો હાલ ફરી એક વખત યુટર્ન મારશે અને સંભવિત આગાહી વિશે વાત કરીએ. વાવાઝોડું છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, આવનારી તારીખોમાં યુટર્ન મારશે અને ગુજરાતના દરિયાઈ કાંઠે કેવી રીતે અસર કરશે. મિત્રો શક્તિ નામનું વાવાઝોડું છે અત્યારે હાલ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર સક્રિય બન્યું છે અને ધીમે ધીમે મિત્રો આજે આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું જોવા મળી રહ્યું છે. જો મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો બપોર પછીનો જે સમયગાળો હશે ત્યારે આ વાવાઝોડું યુટર્ન મારીને ગુજરાતને અસર કરશે. સિવિયર સાયક્લોનની અંદર પણ પરિવર્તિત થશે, એટલે મિત્રો એક ખૂંખાર વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થતી હોય તેવા સમાચાર છે. 150થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું પર મિત્રો ફરી આખા અરબી સમુદ્રને છે એ અસર પહોંચાડી શકે છે. ઉત્તરીય ભારતના ભાગો પરથી આવીનારા એન્ટી સાયક્લોન જેવા સિસ્ટમોના કારણે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરોના ભાગરૂપે આ વાવાઝોડું છે મિત્રો હાલ 5 તારીખથી લઈને મિત્રો 6 તારીખના રોજ પોતાની દિશા ફંટાવી શકે છે અને નબળું પડી જશે. પરંતુ એ મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખના રોજ ફરી એક વખત આ વાવાઝોડું યુટર્ન મારીને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. આપણા ગુજરાત ઉપર નબળી પડેલી વાવાઝોડાની વાદળોની ગતિવિધિ પણ તમે જોઈ શકો છો. 8-9 તારીખના રોજ એકદમ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા તોફાન કરવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના આ સાથે મિત્રો અન્ય ઘણા બધા છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની અસરો વર્તાશે. ગતિવિધિમાં મિત્રો ખાસ વધારો થતો જશે. 8 તારીખના રોજ 9 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જૂનાગઢ છે, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળવાની છે. આ વાવાઝોડું છે મિત્રો આવી શકે છે, નબળું પડી ચૂક્યું છે, તેમ છતાં પણ મિત્રો 8-9 તારીખના રોજ પણ આ વાવાઝોડાની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને આ વાવાઝોડા નબળા પડેલા જે અવશેષો વરસાદી વાદળા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે. 9 તારીખ 10 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છના ભાગોને આ વાવાઝોડું છે અસર કરી શકે છે. દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની અસરો છે ગુજરાતના વાતાવરણમાં થશે. સામાન્યથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે પણ જાહેર કરી છે. મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી વાવાઝોડાને લઈને અરબી સમુદ્રની અંદર જે નવી સિસ્ટમો બની રહી છે એમને અપડેટ સામે આવી છે. જે મિત્રો 13થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતથી આ દૂર વાવાઝોડું જતું જોવા મળી રહ્યું છે, પરંતુ દરિયા કિનારે આવીને સીધો ખતરો છે ગુજરાતના વાતાવરણમાં પણ આવી શકે છે. એવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે.
મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડાની અસરોને લઈને પણ અપડેટો છે મિત્રો દિવસે ને દિવસે સામે આવી રહી છે. આ મિત્રો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પણ કરી શકે છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાવાઝોડાની અસરો વાતાવરણમાં પણ આવતી જશે અને ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો છે દિવસે ને દિવસે વધતો હોય તેવા પણ મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો દિવાળી સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાત આખું પાણીમાં ડૂબતું હોય તેવા પણ